હવે આપણે 7મા નંબરનો પ્રશ્ન આવ્યા કે તમારા મિત્રનું ગામ પૂરમાં પ્રભાવિત થયું છે, તમે તેને શી મદદ કરશો? બાળકો, અહીં આપણે આપણા મિત્રનું ગામ જો પૂરમાં પ્રભાવિત થયું હોય તો આપણે તેને શી મદદ કરીએ એ વિચારીને પ્રશ્નનો જવાબ લખવાનો છે. અહીંયા આપ્યું છે કે મારા મિત્રને અનાજ, કપડાં, દવાઓ, રસોઈના સાધનો, વાસણો, ગાદલા વગેરે જરૂરિયાતો પૂરી પાડીશ. કારણ કે બાળકો જો ગામમાં પૂર આવ્યું હોય ત્યારે બધી વસ્તુ પાણીની અંદર વહી ગઈ હોય. સૌથી મહત્ત્વની વસ્તુ અનાજ, જે દરેકને ખૂબ જ જરૂરી હોય છે. તો એ જ રીતે સૌપ્રથમ જરૂરિયાતવાળી વસ્તુ અનાજ, કપડાં, દવાઓ, કોઈ બીમાર પડ્યું હોય તો દવાની જરૂર પડે, રસોઈના સાધનોમાં વાસણો કે ગાદલા, એ રીતે જરૂરિયાતો પૂરી પાડી શકાય. મિત્રને રહેવા માટે રહેઠાણનો બંદોબસ્ત કરીશ. કારણ કે બાળકો ગામમાં પૂર આવ્યું હોય તો રહેવાની તકલીફ પડે, તો મિત્રને રહેવા માટે રહેઠાણનો બંદોબસ્ત કરીશ. મારા મિત્રને તેમજ ગામ લોકોને પાણી ઉકાળીને પીવા માટે સૂચના આપીશ. બાળકો, એવા સમયગાળા દરમિયાન ઉકાળેલું પાણી પીવું યોગ્ય ગણાય છે, કારણ કે રોગચાળો ફેલાય નહીં. તો પાણી ઉકાળીને પીવા માટે સૂચના આપીશ. મિત્રના ઘરના પશુઓને પૂરતું ઘાસ અને સ્વચ્છ પાણી મળે એવી વ્યવસ્થા કરીશ. મિત્રના ઘરના પશુઓને પૂરતું ઘાસ અને સ્વચ્છ પાણી મળે એવી વ્યવસ્થા કરીશ. પૂરથી ધોવાઈ ગયેલ ગામના રસ્તાઓને દુરસ્ત કરવા શ્રમ યજ્ઞમાં જોડાઈશ. પૂરગ્રસ્ત ક્ષેત્રમાં કેટલીક સેવા સંસ્થાઓ રાહત કાર્ય કરે છે, હું એવી સેવા સંસ્થામાં જોડાઈશ. હા બાળકો, જ્યારે પૂરગ્રસ્ત વિસ્તાર હોય ત્યાં આગળ ઘણી એવી સેવાભાવી સંસ્થાઓ હોય છે જે ત્યાં મદદ કરતી હોય છે. તો આ બાળક એમ કહે છે કે પૂરગ્રસ્ત ક્ષેત્રમાં કેટલીક સેવા સંસ્થાઓ રાહત કાર્ય કરે છે, તો હું એવી સેવા સંસ્થામાં જોડાઈશ. મુખ્યમંત્રીના રાહત ફંડમાં અથવા કોઈ સેવા સંસ્થાના ફંડમાં નાણાં આપીશ. મુખ્યમંત્રી રાહત ફંડ, જે આવા પૂરગ્રસ્ત વિસ્તારોમાં નાગરિકોને મદદ કરતું હોય તેવું ફંડ, તો કે છે મુખ્યમંત્રીના રાહત ફંડમાં અથવા કોઈ સેવા સંસ્થાના ફંડમાં નાણાં આપીશ. બાળકો, આ સિવાય તમારે બીજું કાંઈ ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો. ત્યારબાદ આપણો આગળનો પ્રશ્ન છે, દુષ્કાળથી બચવા કેવા પ્રયત્નો કરવા જોઈએ? દુષ્કાળથી બચવા કેવા પ્રયત્નો કરવા જોઈએ? તો બાળકો, દુષ્કાળથી બચવા આપણે આ પ્રયત્નો કરવા જોઈએ, જેમાં પહેલું છે દર વર્ષે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને ઉછેરવા. બાળકો, દર વર્ષે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને ઉછેરવા.
વૃક્ષો આપણને દુષ્કાળથી બચાવવા માટે ખૂબ લાભદાયી છે. હવામાં ભેજનું પ્રમાણ જાળવવા, વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવવું. હવામાં ભેજનું પ્રમાણ જાળવવા, વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવવું. સિંચાઈ અને પીવા માટે પાણી મેળવવા, કૂવા ઊંડા કરાવવા અથવા રિચાર્જ કરાવવા. સિંચાઈ અને પીવા માટે પાણી મેળવવા, કૂવાઓને ઊંડા કરાવવા અથવા રિચાર્જ કરાવવા. વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે ખેત તલાવડીઓ તૈયાર કરાવવા. વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે ખેત તલાવડીઓ તૈયાર કરવી. ગામ પાસેથી વહેતો વહોડો, ખાડી કે નાની નદીના કેટલાક ભાગો વચ્ચે આડબંધો બાંધીને પાણીનો સંગ્રહ કરવો. ગામ પાસેથી વહેતી વહોડો, ખાડી કે નાની નદીના કેટલાક ભાગો વચ્ચે આડબંધો બાંધીને પાણીનો સંગ્રહ કરવો. ભૂગર્ભ જળનો જથ્થો વધારી શકાય તે માટે ચોમાસાનું પાણી જમીનમાં ઉતારવાના પ્રયત્નો કરવા. ચોમાસાનું પાણી જમીનમાં ઉતારવા માટે પ્રયત્નો કરવા, જેથી ભૂગર્ભમાં જળનો જથ્થો વધી શકે. બંધ સાથે જોડાયેલી નહેરોનો વિસ્તાર વધારવો. જે નહેરો બંધ સાથે જોડાયેલી હોય તેનો વિસ્તાર વધારવો. વરસાદના પાણીનો વધારે સંગ્રહ કરવા. વરસાદના પાણીનો વધારે સંગ્રહ કરવા માટે તળાવો ઊંડા કરાવવા. બાળકો, જો આપણે આવી બધી વસ્તુઓનું ધ્યાન રાખીએ તો અવશ્ય આપણે દુષ્કાળથી બચી શકીએ છીએ. ત્યારબાદ આપણો પ્રશ્ન છે પ્રલયકારી મોજા. એના વિશે ટૂંક નોંધ લખો. બાળકો, તમે પ્રલયકારી મોજા એવો શબ્દ સાંભળેલો જ હશે. તો જોઈએ, આ પ્રશ્ન તમારે 2 માર્કમાં પૂછાતો હોય છે. સમુદ્રમાં વંટોળ કે ઝંઝાવાત થતાં મોટા અને શક્તિશાળી મોજા ઉત્પન્ન થાય છે. સમુદ્રની અંદર વંટોળ કે ઝંઝાવાત થતાં મોટા અને શક્તિશાળી મોજા ઉત્પન્ન થાય છે. તોફાન શમી ગયા પછી તે મોજાનો આકાર બદલાય છે. બાળકો, જ્યારે સમુદ્રની અંદર તોફાન શમી જાય છે, એટલે કે શાંત થઈ જાય છે, પછી મોજાનો આકાર બદલાય છે. તે ઊંચા અને લાંબી તરંગ લંબાઈના બને છે અને ઉદ્ભવ સ્થાનથી દૂર દૂર હજારો કિલોમીટર સુધી ફેલાય છે. બાળકો, આ મોજા ઊંચા અને લાંબી તરંગ લંબાઈના બને છે અને ઉદ્ભવ સ્થાનથી દૂર દૂર હજારો કિલોમીટર સુધી ફેલાય છે. તે જ્યારે સમુદ્ર કિનારે પહોંચે છે ત્યારે ત્યાં ભારે વિનાશ સર્જે છે. તેથી તે પ્રલયકારી મોજા કહેવાય છે. બાળકો, આવા મોજા જ્યારે સમુદ્ર કિનારે આવી પહોંચે છે ત્યારે સમુદ્ર કિનારા પર ભારે વિનાશ સર્જે છે. તેથી તેને પ્રલયકારી મોજા કહેવામાં આવે છે.
કોઈ વાર સમુદ્ર કિનારે ઊંચી જગ્યા પરથી મોટો ખડક કે હિમશિલા અચાનક સમુદ્રમાં તૂટી પડે છે. કોઈ વાર સમુદ્ર કિનારે ઊંચી જગ્યા પરથી મોટો ખડક કે હિમશિલા એ અચાનક સમુદ્રમાં તૂટી પડે છે અથવા બહુ મોટી ઉલ્કા સમુદ્રમાં પડે છે, ત્યારે પણ આવા પ્રલયકારી મોજાં ઉત્પન્ન થાય છે. બાળકો, પ્રલયકારી મોજાં કોને કહેવાય અને ક્યારે ઉત્પન્ન થાય, એટલે કે કેવી પરિસ્થિતિમાં ઉત્પન્ન થાય, એના વિશે આપણે અહીંયા જોયું. આ પ્રશ્નોના જવાબ તમારે તૈયાર કરવાના છે.